ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवत गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना छठा श्लोकनो विचार આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે ભગવાન તો નિત્ય છે અને નિત્ય ઈશ્વરની અંદર ધર્મ અને અધર્મ એ બંનેમાંથી એકેય જ્યારે સંભવતા નથી અને ધર્મ અધર્મ વગર જન્મ સંભવતો નથી, તો ભગવાનનો જન્મ કથમ કેવી રીતે સંભવે છે? આ પ્રશ્નના ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ છઠ્ઠા શ્લોકમાં બતાવે છે કે ઈશ્વર નિત્ય હોવાના કારણે, ઈશ્વરની અંદર ધર્મ અને અધર્મનો અભાવ હોવાના કારણે, છતાં પણ ઈશ્વરનો જન્મ કેવી રીતે સંભવે છે એ વાતનો ઉત્તર છઠ્ઠા શ્લોકમાં ભગવાને બતાવ્યો છે, જેનો ઉચ્ચારણ આપણે કરી ચૂક્યા છીએ। અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયા। આ શ્લોકને સમજવા માટે એના બે ભાગ અથવા બે વાક્ય બનાવીશું।
પૂર્વાર્ધનું એક વાક્ય અને ઉત્તરાર્ધનું એક વાક્ય. પૂર્વાર્ધનું વાક્ય છે અજઃ અપી સન અવ્યય આત્મા અપી સન ભૂતાનામ ઈશ્વરઃ અપી સન. આ એક વાક્ય. પછી બીજું આત્મ માયા સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય સંભવામી. આ બે વાક્ય થયા. અને આ બે વાક્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જન્મ બે પ્રકારથી થાય છે, એક પારમાર્થિક રૂપથી અને એક પ્રાતિભાષિક રૂપથી. યાદ રહેશે? બોલો. પારમાર્થિક રૂપથી અને પ્રાતિભાષિક રૂપથી. તો ભગવાનનો જન્મ જે છે પ્રાતિભાષિક જન્મ છે. કેવો? જીવનો જન્મ પારમાર્થિક છે અને ભગવાનનો જન્મ પ્રાતિભાષિક છે. સર્વ પ્રાણી સાધારણનો જન્મ જે છે ને એ પારમાર્થિક રૂપથી થાય છે અને ઈશ્વરનો જન્મ છે એ પ્રાતિભાષિક રૂપથી. એટલે ભગવાનનો જન્મ નિત્ય હોવાથી પારમાર્થિક રૂપથી સંભવતો નથી, પણ પ્રાતિભાષિક રૂપથી ઈશ્વરનો જન્મ સંભવે છે. પારમાર્થિક જન્મ જે છે એ કેમ સંભવતો નથી? એમાં ભગવાન શ્રી કૃષ્ણે એનું કારણ પૂર્વાર્ધમાં બતાવ્યું. શ્લોકના 6 શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યું. પ્રાતિભાષિક જન્મ સંભવે છે એમાં ઉત્તરાર્ધમાં કારણ બતાવ્યું. બે કારણો બતાવ્યા. પૂર્વાર્ધમાં જો શું કહે છે? ભગવાન કહે છે કે અજહ અપી, હું વસ્તુ સત અજહ છું. કેવો છું? અજહ. અજહ શબ્દનો અર્થ છે જન્મ રહિત. કે છે કે અર્જુન, હું અજન્મા હોવા છતાં, એક કારણ અજન્મા હોવા છતાં, જન્મ રહિત હોવા છતાં, પછી અવ્યય આત્મા હોવા છતાં, ભૂતોનો ઈશ્વર હોવા છતાં, 3 શબ્દનો પ્રયોગ છે. જો અજોપી સન અવ્યયાત્મા અપી સન ભૂતાનામ ઈશ્વર અપી સન. તો 3 વિશેષણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ રીતે હું અજ અવ્યયાત્મા અને ભૂતોનો ઈશ્વર હોવાના કારણે મારો પારમાર્થિક જન્મ સંભવતો નથી. પારમાર્થિક જન્મ સંભવ નથી. છતાં પણ આત્મ માયા સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય. આત્મ માયા એટલે કે પોતાને આધીન જે માયા છે
માયાનો બીજો શબ્દ પ્રયોગ કર્યો, પ્રકૃતિ, સ્વામ પ્રકૃતિ. પ્રકૃતિ પણ પોતાની સ્વામ, પ્રકૃતિને આધીન થઈને, પ્રકૃતિને વશ કરીને, પ્રકૃતિને વશ કરીને સંભવામી એટલે કે જન્મ ધારણ કરતો હોવ એવો લાગુ છું પ્રકૃતિના કારણે. એ કેવી રીતે સજ્જનો? ક્યારેય પૂર્ણિમાની રાત્રે અને એમાંય શ્રાવણ ભાદરવો ચાલતો હોય કે અષાઢ ચાલતો હોય, એવી રીતે વાદળા હોય છે, તો ચંદ્રની આજુબાજુમાં વાદળા હોય તો વાદળા ચાલતા હોય છે, પણ આપણને અહીંયાથી શું લાગે? ચંદ્ર ચાલતો હોય એવું લાગે. ચંદ્રની અંદર આપને ત્વરિત ગતિ હોય એવું લાગે. યદ્યપિ ચંદ્ર ચાલે છે, પણ જ્યારે વાદળા હોય છે ત્યારે આપણને શું લાગે? ચંદ્ર જે અત્યધિક ગતિમાન લાગે, કે ભાઈ ચંદ્ર કેટલો સ્પીડથી દોડે છે એવું લાગે છે. વસ્તુતઃ એટલી સ્પીડથી ચંદ્રની અંદર ગતિ હોતી તો સ્વાભાવિક જે હોય છે પણ વાદળની અપેક્ષાએ એ લાગે છે. વાદળ ન હોય તો નથી લાગતું. એમ આ પ્રકૃતિ જે ભગવાનની માયા છે, એ માયાના કારણે ભગવાનનો જન્મ થતો હોય એવું લાગે છે. વસ્તુતઃ ભગવાન અજ છે, અવ્યય આત્મા છે અને સંપૂર્ણ ભૂતોના ઈશ્વર છે, એટલે ઈશન કરતા છે. તો આજે ભગવાનનો પ્રાતિભાષિક જન્મ નથી થતો, એમાં 3 કારણ જે બતાવ્યા, એ 3 કારણના અર્થનો આપણે વિચાર કરીએ. સૌથી પહેલો કયો? ભગવાને કહ્યું કે અજ હોવાના કારણે. અજોપી, અજોપી એટલે અજ હોવા છતાં પણ. અજનો અર્થ છે જન્મ રહિત. અજ એટલે જન્મ રહિત. જન્મ રહિત હોવા છતાં પણ. બીજી વાત, અવ્યય આત્મા હોવા છતાં. અવ્યય આત્મા એટલે અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવ. અવ્યય આત્મામાં આત્મા શબ્દનો અર્થ છે સ્વભાવ. અવ્યય આત્મા જે પદ છે ને શ્લોકમાં, એમાં 2 પદ, અવ્યય અને આત્મા. આત્મા શબ્દનો અર્થ છે સ્વભાવ. આત્મા શબ્દ એટલે સ્વભાવ. હવે અવ્યય શબ્દનો અર્થ છે અક્ષીણ. અક્ષીણ સ્વભાવ વાળો હું છું. ભગવાન અવ્યય આત્માથી એવું કહે છે કે હું અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવ વાળો છું. એટલે અવ્યય આત્માનો ટોટલ અર્થ થયો અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવોપી સન. એટલે કે એવો કે જેની જ્ઞાન શક્તિનો ક્યારેય ક્ષય નથી થતો એવા સ્વભાવ વાળો. જેની જ્ઞાન શક્તિનો ક્યારેય ક્ષય નથી થતો એવા સ્વભાવ વાળો હોવા છતાં પણ. ત્રીજી વાત, ભૂતાનામ ઈશ્વર અપી સન. સંપૂર્ણ ભૂતોનો ઈશ્વર હોવા છતાં પણ
અહીંયા ભૂત શબ્દથી કોને ગ્રહણ કરવાનો છે? ભૂતાનામ ષષ્ઠી બહુવચન શબ્દનો પ્રયોગ છે. તો ભૂત શબ્દથી અભિપ્રાય છે બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જેટલા દેહધારી જીવો છે આ સંસારની અંદર, એ બધા ગ્રહણ કરવાના. બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જે ભૂતો છે, એટલે કે દેહધારી જીવો છે, એ દેહધારી જીવોનો ઈશ્વર હોવા છતાં, ઈશ્વરનો અર્થ છે અહીંયા ઈશનશીલ. ઈશ્વરનો અર્થ છે ઈશનશીલ, એટલે કે નિયમન કરવા વાળો હોવા છતાં. ઈશન શબ્દનો અર્થ છે નિયમન. શીલ એટલે સ્વભાવ. સર્વભૂતોનું નિયમન કરવાનો સ્વભાવ વાળો હું હોવા છતાં પણ તો ભગવાને પોતાને આ ત્રણ, પોતાના સ્વભાવ અને પોતાના સ્વરૂપના ત્રણ વિશેષણોથી ભગવાને એવું કહ્યું કે જ્યારે હું અજ છું, અવ્યયાત્મા છું અને ભૂતોનો ઈશ્વર છું, એટલે મારો પારમાર્થિક રૂપથી જન્મ સંભવતો નથી. અપીથી તો પણ, અપી શબ્દનો અર્થ છે તો પણ, સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય આત્મમાયા સંભવામી, એમ કે છે. એટલે કે પ્રાતિભાષિક રૂપથી હું જન્મ ગ્રહણ કરું છું. સ્વામ પ્રકૃતિ, સ્વામ એટલે સ્વામ શબ્દનો અર્થ છે મમ, એટલે મારી જે પ્રકૃતિ છે. પ્રકૃતિનો અર્થ છે માયા, એટલે કે પોતાની જે માયા છે. માયા કેવી? પાછી ત્રિગુણાત્મિકામ. કેવી? ત્રિગુણાત્મિકા માયા જે છે એના ભગવાન ભાષ્યકાર ત્રણ વિશેષણ બતાવે છે: મમ, વૈષ્ણવીમ અને ત્રિગુણાત્મિકામ. ભગવાન કહે છે કે મારી જે માયા છે, જેનાથી હું જન્મ ધારણ કરતો હોવ એવો લાગુ છું, એમાં કારણ છે માયા. કોણ છે? માયા. અને માયા પાછી કેવી છે? તો કયું? ત્રિગુણાત્મિકામ. ત્રણ ગુણ એ જ જેનું સ્વરૂપ છે એવી માયા. ત્રણ ગુણ એ જ જેનું સ્વરૂપ છે. ત્રિગુણાત્મિકામાં આત્મ શબ્દનો પ્રયોગ. આત્મ એટલે શરીર. ત્રણ ગુણ એ જ જેનું શરીર છે, સ્વરૂપ છે. એટલે કે ત્રણ ગુણથી રહિત અતિરિક્ત માયાનું કોઈ શરીર યા સ્વરૂપ નથી. ત્રણ ગુણ એ જ જેનું સ્વરૂપ છે એવી માયા. અને ભગવાને એક બીજો શબ્દ પ્રયોગ માયા માટે કર્યો છે, વૈષ્ણવીમ શબ્દ પ્રયોગ કર્યો છે. વૈષ્ણવીમ. વૈષ્ણવીમ એટલે તસ્યાશ્ચ અધિકરણ દ્વારેણ અનવચ્છિન્નત્વં સૂચયતિ. વૈષ્ણવીમ. વૈષ્ણવીમનો અર્થ છે કે માયાનું જે અધિકરણ છે, જેના આધારે માયા છે, જેના આધારે માયા વસ્તુતઃ અસત છે, મિથ્યા છે, છતાં પણ એ કેમ છે? તેનું અધિકરણ દ્વારા એ અનવચ્છિન્ન છે. અધિકરણ પરમાત્મા. તો જે માયાથી છૂટી જાય છે એ તો મુક્ત થઈ જાય છે, પણ બીજા જીવો બંધાયેલા તો રહે છે ને. એટલે માયાનું અનવચ્છિન્નત્વ બતાડવા માટે ભગવાન ભાષ્યકારે માયાનો એક વિશેષણ પ્રયોગ કર્યો, વૈષ્ણવીમ. તો આવી જે વૈષ્ણવીમ
અને બીજું છે ત્રિગુણાત્મિકા, ત્રણ ગુણ એ જ જેનો સ્વરૂપ છે એવી જે માયા, ભગવાને માયાનો પરિચય કરાવડાવ્યો. એક તો ત્રિગુણાત્મિકા જે સ્વરૂપથી, અને જે સ્વભાવથી વૈષ્ણવીમ છે એટલે હંમેશા રહેવા વાળી છે, જ્ઞાન વગર એની સમાપ્તિ નથી થતી એટલે હંમેશા રહેવા વાળી, આવી જે મારી માયા. ભગવાન ભાષ્યકાર પ્રકૃતિ શબ્દનો અર્થ કરતા એકલાથી સંતુષ્ટ ન થયા એટલે વધારે પરિચય બતાવડાયો. વધારે જોજો, માયા જે છે નથી દેખાતી પણ છે. ત્રિગુણાત્મિકા જે છે, ત્રણ ગુણ જે છે એ પણ આંખથી દ્રશ્ય નથી. એટલે માયા છે એ પુરવાર કરવા માટે ભાષ્યકાર આગળ શું લખે છે, માયાનો પરિચય બતાવતા કહે છે કે યસ્યા વશે સર્વં જગત વર્તતે, જેના વશમાં સંપૂર્ણ જગત વર્તન કરે છે. એટલે એનાથી નક્કી થયું કે સર્વસાધારણ જગત જે છે એ માયાને વશ થઈને વર્તન કરે છે. કોને વશ થઈને? એનાથી નક્કી થયું કે જગત જે છે વર્તન કરવામાં સ્વતંત્ર છે નથી. તો કોને અધીન થઈને વર્તન કરે છે? તો આ માયાને અધીન થઈ. યસ્યા વશે સર્વં જગત વર્તતે, સંપૂર્ણ સંસાર જેને વશ થઈને વર્તન કરે છે. એટલું જ નહીં, યયા મોહિતમ સત સ્વમ આત્માનં વાસુદેવમ ન જાનાતિ. બોલા, માયાનો પ્રભાવ કે પોતે બ્રહ્મરૂપ હોવા છતાં આ જીવ છે એ પોતે સ્વભાવથી બ્રહ્મરૂપ હોવા છતાં જેનાથી મોહિત થઈને જીવ પોતાના બ્રહ્મરૂપને જાણી નથી શકતો, એવી આ માયા. એટલે ભાષ્યકાર લખે છે યયા મોહિતમ સત, કે જેનાથી મોહિત થઈને આ જે જીવાત્મા છે, સ્વમ આત્માનમ, પોતાનો જે આત્મા છે, વાસુદેવમ, પોતાના આત્માનું સ્વરૂપ શું છે? વાસુદેવમ સ્વમ આત્માનમ. વાસુદેવ જે છે એવા પોતાના આત્માને ન જાનાતી, જીવ જાણતો. વસ્તુતઃ જે પારમાર્થિક રૂપથી આત્મા શું છે? વાસુદેવમ, એટલે ભગવાન શ્રી કૃષ્ણથી જુદો નથી. આપણું આત્મ સ્વરૂપ છે એ બ્રહ્મરૂપ છે. આપણું સ્વરૂપ છે એ બ્રહ્મરૂપ છે, છતાં આપણને આપણા પોતાના બ્રહ્મરૂપનો અનુભવ જેના કારણે નથી થતો. શેના કારણે નથી થતો? માયાના કારણે. તો માયાના ત્રણ પરિચય ભગવાને બતાવ્યા કે એક તો જેના વશમાં સંપૂર્ણ જગત વર્તન કરે છે, અને જે ત્રિગુણાત્મિકા છે, અને જેનાથી મોહિત થઈને સંપૂર્ણ સંસારના જે પ્રાણીઓ છે પોતાના વાસુદેવ સ્વરૂપ આત્માને જાણી નથી શકતા, એવી માયા. તામ પ્રકૃતિ, એનો બીજો શબ્દ પ્રયોગ કર્યો પ્રકૃતિમાં. આવી માયા યા પ્રકૃતિમ, ભગવાન કહે છે કે સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, એટલે કે એને વશીકૃત્ય, એને વશ કરીને સંભવામી, હું સંભવતો હોવ એવો લાગુ છું. વસ્તુતઃ હું દેહ ધારણ કરતો નથી, પણ આ જે માયા છે એને વશ કરીને સંભવામી. સંભવામી પદનો અર્થ કર્યો દેહવાન ઈવ ભવામી, દેહ વાળો હોય એવો હું થાઉં છું. જો ઈવ શબ્દનો પ્રયોગ કર્યો ભગવાન ભાષ્યકાર કહે છે કે ભગવાન વસ્તુતઃ દેહવાન
એટલે કે દેહ ધારણ કરતા નથી, પારમાર્થિક રૂપથી નથી કરતા, પણ પ્રાતિભાષિક રૂપથી દેહ ધારણ કરતા હોય એવા લાગે છે. જેમ વૈશાખ અને જેઠ મહિનાના ખરા બપોરે ભાલમાં આપણે જઈએ તો સૂર્યની કિરણો જળના રૂપમાં આપણને પ્રતીત થાય છે. ત્યાં જળ નામની કોઈ વસ્તુ નથી, મરીચી કિરણ જ છે. ત્યાં સૂર્યની કિરણો જળની જેમ આપણને પ્રતીત થાય છે. વસ્તુ ત્યાં શું છે? સૂર્ય કિરણ જ છે, પણ આપણને દૂરથી શું દેખાય છે? જળ દેખાય છે. વસ્તુ તે જળ. તો એ જળને શું કહેવામાં આવે? જળ જેવું, ઝાંઝવાનું જળ કહીએ. શું કહીએ? ઝાંઝવાનું જળ. એમ ભગવાનનો જન્મ છે એ વસ્તુ તો નથી, જન્મ હોય એવું લાગે છે. દેહવાળા ભગવાન થયા, ભગવાને દેહ ધારણ કર્યો, મથુરાની જેલમાં ભગવાને જન્મ ધારણ કર્યો હોય એવું આપણને લાગે છે. ભગવાન તો વસ્તુત જન્મ છે. માયાનો આશ્રય કરીને, માયાનો આશ્રય કરીને, માયાને પોતાને વશ કરીને સંભવામી એટલે કે જન્મ ધારણ કરતા હોય એવા લાગે. જન્મ વ્યવહારમ અનુભવામી, જન્મનો જે વ્યવહાર છે એવો હું અનુભવ કરું છું એવું બધું. તેન માયામયમ ઈશ્વર સ જન્મ, એટલે ઈશ્વરનો જન્મ કેવો છે? માયામય છે. એટલે કે તામ પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય વશીકૃત્ય, અધિષ્ઠાય શબ્દનો અર્થ કર્યો વશીકૃત્ય, સંભવામી એટલે દેહવાન, દેહ ધારણ કરતો હોય, વ્યવહાર ભૂમિમાં જન્મ ધારણ કરતો હોય એવો હું લાગુ છું. જાત ઈવ, જન્મ ગ્રહણ કરતો હોય એવો લાગુ છું. વસ્તુ તો જન્મ મારો થતો નથી. શેના કારણે? આત્મના પોતાની માયાના કારણે જાત એવ એટલે જન્મ ધારણ કરતો હોય એવો લાગુ છું. ન પરમાર્થતઃ, પારમાર્થિક રૂપથી મારો જન્મ નથી સંભવતો. સજ્જનો, ન પરમાર્થતઃ, પારમાર્થિક રૂપથી મારો જન્મ સંભવ નથી. પણ લોકવત, ન પરમાર્થતઃ લોકવત, જે પારમાર્થિક રૂપથી જે લોક જે છે, સામાન્ય મનુષ્યનો જે રીતે જન્મ થાય છે એવો મારો જન્મ નથી. આવૃત જ્ઞાનવાન જે લોકનો જે જન્મ જે છે એવો મારો જન્મ નથી. આવૃત જ્ઞાનવતો લોકસ્ય જન્માદિ વિષય પરમાર્થત્વ અભિમાન સંભવતી, જો જે આવૃત જ્ઞાન શક્તિ જેની છે લોકની, અને એનો જ્યારે જન્મ થાય છે તો એ જન્મના વિષયમાં સામાન્ય મનુષ્યને મારો પારમાર્થિક રૂપથી જન્મ થયો એવો અનુભવ થાય છે. જીવ શું માને છે? મારો જન્મ થયો, મારું મૃત્યુ થયું. એટલે જે દિવસે જન્મ થયો તે દિવસે જન્મ દિવસ ઉજવે, મૃત્યુ થાય ત્યારે એના જે વંશજો છે એ મૃત્યુ દિવસ ઉજવે. તો જીવ શું માને છે? પોતાનો જન્મ પારમાર્થિક માને છે, વસ્તુસત માને છે. પણ ભગવાનનો જન્મ વસ્તુસત નથી. ન પરમાર્થતઃ લોકવત, પરમાર્થ લોક જે છે પોતાનો જન્મ પારમાર્થિક માને છે, પણ ભગવાનનો જે જન્મ છે સજ્જનો એ પ્રાતિભાષિક જન્મ છે. પ્રાતિભાષિક એટલે દેખાય પણ વસ્તુસત ન હોય. દેખાય ખરું પણ જેમ એક પદ પ્રીતમદાસજીનું છે, જેમાં મૃગજળ લેરી થાય
દિનકર દાજે રે, એમ પશુ પછાડે પાઉં પીવા કાજે રે. સાંભળ્યું ને? પ્રીતમદાસજીના 12 મહિનામાં આ પંક્તિ આવે છે. પ્રીતમદાસજી બહુ મહાન વેદાંતના જ્ઞાની હતા. વેદાંતનો અભ્યાસ એમણે કરેલો. યદ્યપિ જન્માંધ હતા, પણ ગુરુ કૃપાથી આ જન્મમાં યા પૂર્વ જન્મના સંસ્કારથી એના જેટલા પદો છે એ બિલકુલ શાંકર ભાષ્ય અનુસારના છે. તો એ રીતે ભગવાન કહે છે કે ન પરમાર્થતઃ લોકવત, મારો પરમાર્થિક રૂપથી લોકોની જેમ મારો જન્મ થતો. એટલે કે ભગવાનને જન્માદી દુઃખોનો અનુભવ થતો નથી. જીવને થાય છે પણ ભગવાનને નથી થતો. આવો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. હવે પ્રશ્ન ઉભો થાય કે જન્મ ક્યારે થતો હશે? શા માટે ભગવાન જન્મ પ્રાતિભાષિક જન્મ શા માટે ધારણ કરે છે? ભલે પારમાર્થિક નહીં, પ્રાતિભાષિક જન્મ, પણ એ શા માટે? એનું કારણ આગલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ખુદ બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ.